નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિર। દગડુ શેઠ ગણપતિ મંદિર ભારતનું સૌથી પ્રસિદ્ધ ગણેશ મંદિરમાંનું એક છે। આ મંદિર મહારાષ્ટ્રના પુણે શહેરનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર માનવામાં આવે છે। આ મંદિર બુધવાર પેઠ માર્કેટ આવેલી છે ત્યાં આવેલું છે। ભગવાન ગણેશના અહીં તમે દર્શન કરી શકો છો। આ મંદિરનો સમય જોઈ તો સવારે લગભગ 5 વાગ્યાથી રાતના 10:30 વાગ્યા સુધી અહીં તમે દર્શન માટે આવી શકો છો। દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિર નજીક શોપિંગ માટે અહીં ઘણા બધા માર્કેટ આવેલા છે, જ્યાંથી તમે કપડાં, જ્વેલરી, એસેસરીઝ, કિચનની વસ્તુઓ, ગણપતિની મૂર્તિઓ, કપડાઓ ઘણું બધું અહીં વેચાતું હોય છે। આ મંદિરની સ્થાપના 19મી સદીમાં દગડુ શેઠ હલવાઈ અને તેમની પત્ની લક્ષ્મીબાઈએ કરી હતી। ત્યારથી અહીં ઘણા બધા લોકો દર્શન માટે આવતા હોય છે અને ખાસ ગણેશ ઉત્સવ હોય છે ત્યારે ઘણા બધા દર્શનાર્થી અહીં દર્શન માટે આવતા હોય છે। આ મંદિર નવસાચા ગણપતિ તરીકે ઓળખાય છે। માન્યતા છે કે અહીં કરેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે। દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે અને ગણેશ ચતુર્થી દરમિયાન અહીં ખૂબ જ ભવ્ય ઉત્સવ પણ થતા હોય છે। મિત્રો, હવે આપણે ગણેશ મંદિર પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો ખૂબ જ ટ્રાફિક હોય છે અહીં અને દર્શન માટે લાંબી લાઈનો તમે જોઈ શકશો। મિત્રો, અહીં વહેલી સવારથી જ ખૂબ જ ટ્રાફિક થતો હોય છે અને મોડી સાંજ સુધી અહીં દર્શન માટે ખૂબ ભીડ હોય છે। ઉત્સવ દરમિયાન પણ ખૂબ જ ટ્રાફિક હોય છે। મિત્રો, હવે મંદિર અંદર આપણે જઈ રહ્યા છીએ। અંદર વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીની મનાઈ હોવાથી તમને અંદરના દર્શન નહીં કરાવી શકું। તમે જોઈ શકો છો બહારથી ખૂબ જ આ મંદિર સુંદર લાગે છે। મિત્રો, જો તમે મહારાષ્ટ્ર પુણે આવ્યો તો આ મંદિરના દર્શન ખાસ કરજો। મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો।